આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતના વરાછાથી મળી રહ્યા છે. વરાછા ફ્લાયઓવર પર ખિલ્લાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કોર્પોરેટર કુંદન કોઠિયાને ફરિયાદ મળતા જ જાતે ખિલ્લા વીણવા લાગ્યા છે. વરાછાના અધિકારીઓ આજે મોદીની સભામાં વ્યસ્ત છે અને વરાછાની જનતા ત્રસ્ત છે તેવું કુંદન કોઠિયા કહી રહ્યા છે. સતત ફરિયાદો થઈ રહી છે અને તેને લઈને જ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા આપના સક્રિય કાર્યકર્તા છે. દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી છે તો માલુમ પડ્યું છે કે ખૂબ મોટી માત્રામાં કોઈ અહીંયા ખિલ્લા નાખ્યા છે. ત્યારે કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી વોર્ડ નંબર 14ના જે પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખિલ્લા વીણ્યા છે અને લોકોને થનારી હાલાકીમાંથી તેઓને ઉગાર્યા છે. જય હિન્દ, જય ભારત. અત્યારે હું કોડરવાળા બ્રિજ પર અત્યારે છીએ. કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડિયા પડતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે. હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમને પડેલી જ હોય છે. ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો. આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે. બ્રિજ ઉતરતા પંચર પડે છે. કોઈની મા, બેન, દીકરી અથવા કોઈ ભાઈ, બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ થતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ. તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્યો એ આપણે ન પકડી શકીએ. મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્યું નાખનારને, આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી માટે. જય હિન્દ, જય ભારત.